અમારા ધાયરા વગર વિચારા વગરના ખર્ચા વધી જાય છે નહીં કૌશિકભાઈ? ખાઈ જાય તમે વિચાર જ કરી 1 મહિનામાં 5 લાખ ની ખોટ ક્યાં વાત ગઈ તો જો. પણ મેં એક વાત નોટિસ કરી કે આ લોકો જે ખાય ને એટલો મારા 1 લાખ જોવે ખાતા જ નથી. ભાવ એવો છે ને પણ છે તો ખાલી 20,000 રૂપિયા. પલકભાઈ ગાડી છે બે ની મેં કીધું એ જ વેચે મેં કીધું પલકભાઈ ક્યાં છે હા તે કેવું ગંધારું ચોટાડ્યું સરખી રીતના પાર્કિંગ કરતા હોય તો થઈ ગયું નુકસાન સવારમાં તૂટી ગયું કે? તો હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ બ્લોગમાં, ન્યુ વિડીયોમાં. એન્ડ ગુડ મોર્નિંગ ના અત્યારે છે ને જો 9:30 થઈ ગયા છે અને તમે જોઈ શકો છો વરસાદ કન્ટિન્યુ કાલ રાતનો કન્ટિન્યુ વરસાદ પડે છે. આમ તો આઈ થિંક ગણો ને તો 3 દિવસથી વરસાદ આવે છે. વરસાદ હમણાં આવતો જ નતો. હમણાં 3 દિવસથી એવો વરસાદ આવે છે ને એમ થાય કે હજી આવે અને બહુ મજા આવે છે. વરસાદ આવે છે ને તો આમ જો ફોનમાં તો બહુ ઓછું દેખાય છે, આમ વધારે દેખાય છે. જો કેટલો વરસાદ આવે છે. અને કાલ રાતની છે ને લાઈટ પણ નથી. અમે લાઈટ વગર જ સુતા હતા. અમે છે ને અમારા રૂમમાં સુતા હતા, બારી બધી ખુલ્લી રાખીને. પછી માન ઊંઘ સરખી આવી. ધમુ તો સુતા નતા. ધમુ તો આઈ થિંક 2 કલાક સુધી બેઠા, કેમ કે એમને ઊંઘ આવતી નથી. જો અહીંયા પાણી કેટલું છે. જો અહીંયા તો બહુ જ છે અહીંયા. અને વાં પણ જો તો અત્યારે ધમુ છે ને નાવા માટે ગયા છે. એમને હું કહ્યું ના ઉઠાડું છું, ઉઠો. તો હવે એ ઉઠ્યા છે ને નાવા પણ ગયા છે. પરાણે નાવા મોકલા, જાતા જ નતા કે મને ઠંડી લાગે. મહાદેવ કેમ છો? બધા મજામાં? અને હું અત્યારે વિડીયો એડિટિંગ કરતો હતો અને સવારમાં કાલે રાતે એડિટિંગ નતો કર્યો. કાલ રાતે આમ બેહીને કાઢી નાખી 2 વાગ્યા સુધી અને હજુ પણ લાઇટ નથી આવી. લાઇટ ડીમ હતી, અત્યારે ડીમ માંથી વહી ગઈ. તો અત્યારે એક ફ્રેન્ડના ઘરે જવાનું, સોરી ઓફિસે જવાનું છે અપલોડ કરવા માટે વિડીયો અપલોડ કરી આવું. ત્યાં સુધી પલક ઘરનું કામ પતાવી દે. ગુડ. પહેરાઈ દે કોક દી તો પહેરાઈ દે. ના એનો હારું લાવો પહેરાઈ દો. નો હાર લાગે. જેવું કોણ થાય વ્લોગ ચાલુ છે એટલે કે વધી ન ગયું. વધી ગયું એટલે એમ નહીં, વ્લોગ ચાલુ હોય તો એવું કઈ ઓ હે હા, પત્ની કરે પત્યાની સેવા. હાય મેં ખુશ છું. હું ખુશ છું. જાઉં નહીં પગે લાગો ને મારવા ન હોય. સારું ચાલો તો મહાદેવ પલક હું આવું. ચાલો મને એડિટિંગ કરી. અને મારા હેર ઊંચા છે ને તમે એમનું સમજતા, કેમ કે આજે લાઈટ નથી ને ભીના હેર મેં સ્ટેટ કર્યા એટલા માટે. થારમાં બેઠીને પાછા થારના ભૂંગરા ચાલુ કરીને થઈ ગયું નુકસાન સવારમાં. તૂટી ગયું કે નહીં? આ તૂટી ગયું છે કે કેવું જ આવે? હા તૂટી ગયું નહીં, નીકળી ગયું છે થોડું. તૂટી ગયું છે. હાથમાં પડી. નહીં તૂટ્યું નથી. અરે નીકળી જાય છે. ખાલી ફોલ્ડ થાય છે. નીકળી ગયું તો ને પાછું દબાયું તો થઈ ગયું. હા પણ છાસ પણ ધોરાઈ ગયું, દૂધ ધોરાઈ ગયું. ચા દૂધ હતું. અરે હું આ વાયર સરખો કરતો ને એના હિસાબે. ચાલો હું અત્યારે વિયો જાઉં ઘરે, ગાડીમાં વિયો જાઉં ને હજી કાંઈક નુકસાન કરી જાય. લાવો ચાર્જિંગ. આના હિસાબે બધું હમણાં તહેસ નહેસ થઈ જાય. મહાદેવ ઘરનું કામ પર થઈ જાવ. જો આવું તો જે થાય કહેજો. દીદી બસ આવે જ છે. હું ત્યાં વાસણ કરી નાખું, ત્યાં આવીને કચરા પોતા કરી નાખું અને ફટાફટ હું જઈને આવું પેલું અપલોડ કરી. હા મહાદેવ વારી આવું કઈ વાળી લઉં. અંદર ન વારવો જો, ત્યાં બહુ ખરાબ છે. એટલે જ કહેતો હતો ઓફ રોડિંગ. બાય બાય કરી દો. આની હાલ જો કેવી ગઈ છે, બાપ રે. કેવું ગંધારું ચોટાડ્યું. સરખી રીતના પાર્કિંગ કરતા હોય તો કાલથી તું પાર્કિંગ કરી દેજો ને. ગાઈસ વરસાદ એટલો પડ્યો ને આખી રાતમાં બધે પાણી ભર્યા રોડ ઉપર. ભાવનગર ની અંદર સારામાં સારો વરસાદ પડી ગયો. એમ તો જો 12 વાગી ગયા પણ વિડીયો અપલોડ ન થયો ગાઈસ, કેમ કે આજે છે ને ઉઠવામાં થોડું લેટ થઈ ગયું હતું અને રાતે છે ને સુવામાં લેટ થઈ ગયું હતું. કાયમ આવું થઈ જાય છે, તમને એમ થતું હશે પણ ચાલે રાખે છે. જિંદગી છે, ક્યાં જાય શું કરીએ કાંઈ સમજાતું નથી. એકલા રહી એટલે થોડા કન્ફ્યુઝ થાય. પલક ઘરના કામમાં જ થાકી જાય અને હું મારા કામમાં આમ થાકી જાઉં. બહાર જવાનું પ્લાન ચાલુ છે બટ ક્યારે નીકળે કઈ નક્કી નહીં. મહાદેવ પર ડિપેન્ડ રાખે છે. જ્યારે જાય નીકળવાનું થાય ત્યારે થઈ જાય. તો અત્યારે ફ્રેન્ડની ઓફિસે પહોંચીને ફટાફટ અપલોડ કરી દઉં. પછી એક ફ્રેન્ડ આપણી સાથે આવવાના છે. ગાઈસ અહીંયા તો જોરદાર પાણી ભર્યું છે. આખું પાણી જ છે અહીંયા તો.
એક ભાઈ વિડીયો બનાવી લીધો છે. વિડીયો બનાવ્યો તમે તો લાવો અમને આપો. કે મહાદેવ મજામાં? કે મજામાં? મજામાં? બહુ વાંધો નહીં. ભાઈ છે ને થારનો વિડીયો બનાવતા હતા અને આમ સબસ્ક્રાઇબર હતા, બટ વિડીયો લઈ લીધો પણ થોડોક ઝાંખો વિડીયો આવ્યો છે કેમ કે એમનો ફોકસ એમનો કાસ કર્યો છે ગાડીનો. થેન્ક યુ એમના માટે ભાઈને. તો આજે સાતમ છે, તો આજે સાતમના દિવસે બધાને ઘરને જમવાનું છે અને પૂરી એવું બધું બનાવ્યું છે, તો બધાને હેપી સાતમ. અહીંયા પણ પાણી ભર્યું. ફાઇનલી હું પહોંચી ગયો ઓફિસ અને લેપટોપને લઈ અને ફટાફટ અપલોડ કરીને પાછા ઘરે જઈએ. અરે ગાલ લાલ ધમુનો. અહીંયા લાઇટ છે એટલે વાંધો નથી, વિડીયો અપલોડ પણ થવા લાગ્યો છે. 5% અપલોડ થઈ ગયો છે. ફાઇનલી ગાઈઝ વિડીયો અપલોડ થઈ ગયો અને 15 થી 20 મિનિટમાં વિડીયો અપલોડ થઈ ગયો અને અમે મારી એક ચેનલ છે ની વેચવાની છે, તો એનો ભાવ કઢાવતા હતા અત્યાર સુધી. તો યુએસડીટીમાં ભાવ આવ્યો તો કંઈક 1,00,000 સબસ્ક્રાઈબર છે, તો એનો ભાવ આવ્યો છે $31 સમથિંગ આજુબાજુ. તો ચાલો અત્યારે હું અને ઋતુભાઈ મહાદેવ ફટાફટ ઘરે જઈએ. જ્યાં પાણી ભરાણું હતું ને પાછી એ જગ્યા પર પહોંચી ગયા છે અને અલ્ટો જાય છે તરતો. હવે મારવાની જરૂર છે ને આને. ઘરે પહોંચી ગયા અમે. થારમાં આ ચાવીનો ઉપયોગ ક્યારે આ લોક ખોલવા માટે નથી કર્યો. ખુલી ગયો, બંધ થાય છે, થઈ ગયો. નહીં, એ તો ખુલ્લો જ હતો દરવાજો, પણ આ ક્યારનો ઉપયોગ નથી કર્યો. મેં તો કરી લઈ સારી બાજુ લીધી ત્યારનો. એવું નહીં, પૂછું છું ખાલી, જસ્ટ પ્રેમથી પૂછ્યું. પલક આ શું લઈને આવે છે? એમ ટી શર્ટ કોના માટે લીધું? આ ટી શર્ટ નથી ગમતું એના માટે. એટલે કોના માટે લીધું? મારા માટે. અચ્છા, એક્સ્ટ્રા લીધું છે. એમાં અમે જઈએ છીએ રાજુલા અત્યારે ઋત્વિકભાઈ સાથે. ઋત્વિકભાઈને ફોન લેવાનો છે અને અમારી તો કુરિયર વસ્તુ મંગાવેલી હતી, એ એક લેવાની છે. અને બીજું શું શું મંગાવેલું છે આપણે? વ્લોગમાં નહીં બોલે. હું કામ નહીં બોલે ખબર? હા, હું કામ નહીં બોલે? તૈયાર નથી ને એટલે શું ભાગશે. પલક ખુલ્લું છે, પાછળ પડી જશે વસ્તુ. તૈયાર થઈ જાય ગાડીમાં આરામથી. બાપા કોઈ કહે છે તને? એક વાર સ્માઈલ કરી દે, દાંત કરી નાખ. એમની અમારા આમ જોઈને બધાને જોઈને હાય ગાઈસ કહી દે બધાને. તો ચાલો રાજુલા જવા નીકળીએ. રાજુલા એક કામ છે એ પતાવીને મારું પાછું ફટાફટ આવતું રહેવાનું છે. આપણે ભાવનગરની બહાર નીકળે ને ત્યાં સુધી ટ્રાફિક તો રહેવાની જ છે અહીંયા. જ્યારે વરસાદ પડે ને ત્યારે ભાવનગરના કેટલા રોડ ખરાબ થઈ ગયા છે અને પાછું વરસાદ આવ્યો ને ત્યારે જ રોડના કામ ચાલુ થયા છે. તો અત્યારે ઊભા છે ડીઝલ નખાવવા માટે કે મેં ગાડીમાં ડીઝલ પૂરું થઈ ગયું છે આજે. બોલો તારા મહાદેવ. બાકી તો ધમભાઈની ગાડી છે, મેં કીધું એવું છે. થઈ ગયું તો અમને. વિડીયો જોવો છો? અમે ગોતા હતા એ કે ધમુબેન ને પલકભાઈની ગાડી છે બેયની, મેં કીધું ઈ જ વેચે. મેં કીધું પલકબેન ક્યાં છે? રસ્તામાં સબસ્ક્રાઇબર મળ્યા હતા, પણ અમુક લોકો છે ને એટલા નર્વસ થઈ જાય ને, ધમુબેન ને પલકભાઈ કરી નાખે. દાંત કાઢે લ્યો. એ તો બિચારા શું કહેવાય, હરખ એટલા હોય એટલે એવું થાય. ના કઈ વાંધો નહીં, બધાને એવું થાય છે. મારે એવું લાગે તો મારું નામ બદલાઈ નાખવું પડશે હવે. નહીં હો, તો મિસ્ટેક જ ન થાય. એ વાત સાચી. તો રાજુલા પહોંચી ગયા, ઋતિકભાઈ નો મોબાઈલ લેવાનો છે, પેલા એ લેતા ફાઇનલી મોબાઈલ લેવાઈ ગયો. ઋતુભાઈ નો મોબાઈલ લીધો છે. સોરી, આમ કેમેરો આમ ખરાઈ ગયો ભૂલમાં, કેમ કે કેમેરામાં કવર છે ને બીજું છે મોબાઈલ ની અંદર. હવે તો નથી આવું ને. આલિયા તને કવર બદલાઈ દો. ઋતુભાઈ તો લેવા આવ્યા મેર એરપોર્ટ કે બર્ડ, મમ્મી નામ શીખી લઈશ. એરપોર્ટ વહી જાય. તો મેં લીધા છે એરપોર્ટ્સ. પર્ટ્સ કે પોર્ટ્સ? વાંચીને કેવો માણસ. એમનું તો નામ તો ઋતુભાઈ આટલું લેવા આવ્યા, મારે 11,000 ની અડી ગઈ. ખોલ નાખો પેલા, ચાલો ઓપનિંગ કરી નાખો. ના તમે કરી નાખો. આઈફોન માં આવી રીતે જ છે. તો ઋતુભાઈ આ લીધો છે. આ નામ શું છે ઋતુભાઈ? અલ્ટ્રા. ગેલેક્સી એવું છે ને, સેમસંગ ગેલેક્સી. બેકઅપ હાલો પલક ખોલ નાખો. કઈ ખોલવાનું પેલા? હા તમે ખોલો, કોણ ખોલો? ખોલ નાખો. કંઈક નામ લઈને ખોલજો, 2 દી હાલે એમ છે. કમ્પ્લીટ. મ્યુઝિક કેવો આવે? સાઉન્ડ કેવો આવશે આનું? ડીજે જેવું આવશે? તો પછી ઈ પાસે કાઢવું પડે મારા શબ્દ. ખાલી છે હું પલક? આ મારે ક્યાં હસવા જવાનું? અલગથી ખીચું બનાવવાનું ને? આપે છે આપણે રેડીમેડ. ચાર્જિંગ કેટલું હાલ છે? ચાર્જિંગ મિનિમમ 4-5 દિવસ. 4-5 દિવસ. બહુ મસ્ત છે ને.
ભાવ એવો છે ને પણ છે તો ખાલી 20,000 રૂપિયા. આ સાઈડ નું છે ને સારું ચાલો, સોંગ નથી વાગતું. નથી વાગતું, કનેક્ટ થાય તો વાગે. ખબર છે. તો અમારી ફાઇનલી બધી ખરીદી થઈ ગઈ. ઋતુભાઈનો મોબાઈલ લેવા આવ્યો હતો ને મારે 11,000 ની લઈ લીધું. હા કાલે બેસ. બેઠો ફટાફટ હાલો. હવે છે ને આપણે સીધા જવાનું છે બંસીધરમાં જમવા માટે, કેમ કે ટાઈમ થઈ ગયો 5 વાગી ગયા. કઈ ખાવાનું પીવાનું કાંઈ નહીં, એક ભાખરી હજી હાલે છે. હોટેલે પહોંચી ગયા. શું તો ભાઈ કે છે બધી વસ્તુ મેં કીધું એવું ન આવડી ગયું. ઋતુભાઈ કે મકાન લઈ લ્યો. મહાદેવ લાઈટ કરી નાખો, લાઈટ. તો હોટલે પહોંચી ગયા ને હવે થાય શું, શાંતિથી જમી લઈએ. સાતમના દિવસે ગરમ જમવાનું તમને એમ થશે, પણ હોટલે છે એટલે કઈ વાંધો નહીં આવે. ઋતુભાઈ પાસવર્ડ ભૂલી ગયા છે, પાસવર્ડ યાદ કરે છે. જમી લ્યો શાંતિ, ચાલો બધું પૂરું કરજો. જિંદગીમાં તો પાસવર્ડ યાદ આવશે ના, એવું ન હોય કા. પાસવર્ડ હશે તો ગાંડો હાચા ને જ્ઞાન આપે એવું નથી લાગતું થોડુંક? નહીં એમ વાત નથી, વાત તો સાંભળો. પાસવર્ડ હશે તો એ ઋતુભાઈ આમ ફોટા પાડી ઇન્સ્ટા મૂકશે. પાસવર્ડ યાદ લાવવા માટે જમવું પડશે. બનાવે શું કેવું રિઝલ્ટ આવે? રિઝલ્ટ એક નંબર આવે. સેલ્ફી થોડું ઓછું આવે, બાકી આમ મસ્ત આવે. ચલો ખાવા પીવાનું થઈ ગયું છે. દાલ તડકા જીરા રાઈસ મંગાવ્યા હતા, પણ મને થોડુંક મન હતું ખાવાનું. પલકના મનની વાત મેં જાણી લીધી. દાલ તડકા ખાવું હતું તો મને ખબર પડી ગઈ પલકને દાલ તડકા ખાવા છે. બોલ વિચાર કર. સારું કહેવાય ને, હું ભાગ્યશાળી છું. તો મારી કુંડલી જોઈ દે તો શું છે, કુંડલી હાથમાં ચડી ગઈ. લે હાથ જોઈ દો. બોલો કેવું માણસ તો એટલું હમ ઓલું બોલી તો જો. હેંચું નહીં. હાથ જોઈને કહું. હું વાયડી છું, હું મોગા ચડાવો. નહીં આ લકીર લાંબી છે ને, હા આ લાંબુ આયુષ્ય છે તારું. જિંદગી તારી આડી ઉડી છે, સાચી વાત છે. પણ જોવા જાય તો સીધી છે. પણ સમજી શકતી. આડાવડી છે એવું ન હોય. આજે છે ને આઈફોન મૂકીને આમાં ફોટો પાડવાનું ચાલુ કર્યું. આ એસ અલ્ટ્રા કેવો કહેવાય, નામ કોઈ નથી આવડતું, પણ મોબાઈલ બહુ મસ્ત છે. રિઝલ્ટ તો એક નંબર આવે. સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા 24. ઘરે આવી ગયા ને મહાદેવને પગે લાગી લીધા અને ફટાફટ પાછા નીકળી જાય છે. વરસાદમાં તણાઈ ન જાય પલક એની ચિંતા થાય છે એટલે. અહીંયા વરસાદ જ નથી. ભાવનગરમાં એટલો બધો વરસાદ છે. અહીંયા જયારે ફૂલ વરસાદ હતો ત્યારે એમ કહેતા ભાવનગરમાં કઈ વરસાદ નથી. હવે અહીંયા વરસાદ નથી તો અમે એમ કે ભાવનગરમાં વરસાદ છે. અહીંયા છે જ નહીં, આગાહી છે ભાવનગરમાં. You were the type that eclipsed the room. I was the one who arrived too soon. રસ્તા વચ્ચે છે ને અમે લોકોએ પ્લાન કર્યો કે જ્યારની થાર લીધી ને ત્યારના અમે લોકો ઊંચા કોટડા નથી ગયા. તમે તો આજકાલ ઊંચા કોટડા અમે તો જતા આવીએ ને ટાઈમ રાત થઈ ગઈ એટલે અમે તો પબ્લિક પણ ઓછું છે. તમે તો ફટાફટ જઈએ ને દર્શન કરતા આવીએ. અહીંથી અધવચ્ચેથી છે ને કંઈક 17 કિલોમીટર જેવું થાય છે. રસ્તો ખરાબ છે તો એ જઈએ છે. આવું ને લોકેશન પણ મારી દીધું છે. જાવ ને ઋતુભાઈ? હા લઈએ. હાલો જાતા આવીએ. 16 કિલોમીટર જ છે. 16 કિલોમીટર છે. તો ઊંચા કોટડા તો અમે લોકો પહોંચી ગયા. અમે નીચેથી બહારથી જ દર્શન કરી લીધા નીચે ઉતરીને. અને બહુ એટલે હદ બાર છે ને અત્યારે પબ્લિક છે. બસ આખી ભરાઈને અહીંયા આવેલી છે માતાજી પાસે. તો અમે નીચેથી જ પછી દર્શન કરી લીધા. અને બહુ બધું પબ્લિક પણ ભેગું થતું હતું. તમને બ્લોગમાં મેં શૂટ કરીને બતાવ્યું જ હશે નહીં હતું. નીચે જ ખાલી ભેગા થાય. નીચે જેટલું પબ્લિક ભેગું થઈ ગયું તો ઉપર તો કેમ જવું. પાછા અમે 3 જણા જ છીએ. હજી 4-5 જણા હોત તો વાંધો ન આવતો, ઉપર જાત. પણ કઈ વાંધો નહીં, ચલો નેક્સ્ટ ટાઈમ આવશું પાછા. તો ફાઇનલી અમે લોકો ભાવનગર પહોંચી ગયા અને મોંઘેરા મહેમાન પણ સાથે છે. કૌશિકભાઈ કેમ છો, મજામાં? મહેમાન વાહ ભાઈ વાહ. જો કે મોંઘેરા તો પછી પેલા તો ભાઈબંધ છે, તો પેલા કિસ્મત કાઠિયાવાડીમાં ડાયરેક્ટ જમવા માટે જ આવ્યા. હાલો અંદર આવો. ફાઇનલી ભાઈ આજે કિસ્મત કાઠિયાવાડીમાં જમી લીધું. અને કૌશિકભાઈ થોડું ઘણું જમ્યા, પણ ભાઈ આમ જમ્યું કે બહુ મજા આવી ગઈ. તમે લઈને આવ્યા એવી જગ્યાએ ને કઈ વર્ણન ન થઈ શકે. બહુ મજા આવી ગઈ ભાઈ, ખરેખર મજા આવી ને? બહુ સાદું થોડુંક, પણ હવે તમે શું કેવું હોય તમને, તમે જમેલા હતા પણ વધારે ફોર્સ ન કર્યો. મજા આવી ગઈ ભાઈ. ખાવાનું તો અમારે જો કે માતાજીને હતું કેટલા ટાઈમથી, 2 દિવસથી મને એમ કહેતા હતા કે પ્લીઝ મને જમાડો. શું રોટ કયો? ચૂરમું. રોટલાનો ચૂરમું ને વઘારેલો રોટલો. હા, ઈ તો ગાડીમાં 2 બાના જ હતી, એને ખબર નથી. કૌશિકભાઈ આવ્યા ત્યારે ઈ આમ આંખ ખોડીને જોતી હતી કે ક્યાં છું. મને ખબર પણ નથી કોણ હતું. પણ મેં એક વાત નોટિસ કરી કે આ લોકો જે ખાય ને એટલો મારા એકલાને જોવે ભાઈ. ખાતા જ નથી. સાચી વાત છે, આપણે કઈ ખાતા નથી, પણ કાંઈ વાંધો નહીં. હવે થોડું પ્રોટીન લઈએ એટલે સારું છે.
પણ અમે કૌશિકભાઈ ને થોડુંક સજેશન આપી કે તમે પ્રોટીન ચાલુ કરી દો. થોડી જરૂર પડે મારા પ્રોટીનની. કઈ નહીં, હાલો હવે ઘરે ભાઈ જઈએ. બરાબર છે, સાચી વાત છે. અચ્છા, ગામડાઓને હોય એને વઘારેલો રોટલો ખાતા હોય ને ચોરેલો રોટલો ખાતા હોય એને કોઈ દિવસ પ્રોટીનની જરૂર ન પડે. કૌશિકભાઈ એમ કહે છે કે તમે છે ને હવે બહુ મોટા મોટા ખર્ચા ન કરો, પણ કૌશિકભાઈ ની વાતે સાચી છે. અમારા ધાર્યા વગર વિચાર્યા વગરના ખર્ચા વધી જાય છે નહીં કૌશિકભાઈ? ખાઈ જશે. તમે વિચાર જ કરી, એક મહિનામાં 5 લાખની ખોટ ક્યાં વાત ગઈ તો જો. આવા ખર્ચા છે તો ભાઈ એટલે વધારાના ખર્ચા કહેવાય ને. તો મેં કીધું ભાઈ થોડા ખર્ચા, જો કે મારે તો બહુ કહેવાય નહીં, પણ આ તો ભાઈબંધ એવા છે ને, આ જીગરજાન છે, હવે ક્લોઝ બહુ છે અમારે પહેલેથી છે ને ભાઈ. જ્યારની ઈકો હતી ત્યારનું ટ્રેક્ટર હતું ત્યારના હારે છે, તો પછી તો ઈ તો બને છે કેવું. અને સાચું કઈ એને ભાઈબંધ તો કહેવાય ને ભાઈ, સાચું ન કે એને ભાઈબંધ ન કહેવાય. ખાસ કરીને કૌશિકભાઈ ની વાત સાચી, પણ મહાદેવની દયા છે કે બાકી માણસને 5 લાખની ખોટ ગઈ હોય, મિડલ ક્લાસ ફેમિલી હોય કે ગમે, હું મિડલ ક્લાસ ફેમિલી થી જ આવું છું એવું નથી, પણ 5 લાખની ખોટ ગઈ હોય ને તો આપણને અંદરથી ઊંઘ ન આવે અઠવાડિયું 1 મહિનાની અંદર. અને અમે મહાદેવની દયા છે કે 5 લાખની ખોટ ખાધી ને ગાડીમાં તો એમને એમ દયા છૂટા થઈ ગયા ભાઈ આમાંથી, આ ગાડીમાંથી. ભાઈ એટલી મહાદેવની દયા છે કાયદેસર ભાઈ, સાચી વાત છે 100%. અને મારી જ વાત કરું ને તો 2013 ને આજુબાજુ મારા પપ્પા કઈ મજૂરી કરતા, કઈ 30,000 રૂપિયા શેઠિયા, સોરી 70,000 ઓછા આપ્યા હતા શેઠિયા. ત્યારે હું મારા પપ્પાને જોતો કે 15 દિવસ એમને ઊંઘ નથી કરી 70,000 રૂપિયા. ત્યારે મેં 5 લાખની ખોટ કરી, ત્યારે મને યાદ આવ્યું હતું, મેં તો 70,000 રૂપિયા તો એટલું, અને અત્યારે ભગવાન કેટલું આપ્યું, 5 લાખની ખોટ ખાધી તો કે ફેર નથી પડતો. મહાદેવની દયા છે કે આ પણ અમારું જે શેડ્યુલ છે ને મહાદેવ ઉપર હાલે છે, અમે કઈ માથે લેતા નથી. કૌશિકભાઈ કે ઓછો ખર્ચો કરો, પણ અમને પણ એમ થાય પણ એના હાથે જ મહાદેવ બધી વસ્તુ સામે લઈ જાય ને કે તમે લઈ લ્યો, હું છું. બરાબર છે. તો શું કરીએ? એવું છે અમારું જીવન જ કૌશિકભાઈ જો કહો તો મહાદેવ જ ચલાવે છે. સાચી વાત છે, સાચી વાત છે. કેમ કે નકર એટલો સમયમાં એટલું બધું સક્સેસ તમે જોતા જશો, આ એટલું સક્સેસ, એટલું વિરોધ, હા એટલું અહીંથી આમ, પણ કોઈને કાંઈ જવાબ નથી દીધો. હવના કરેલા હાવ ભોગવે, આપણું આપણે કરે જઈએ. એ વાત છે. સારું, હાલો તો કૌશિકભાઈ સવારે મળવા માટે આવશે, તો કૌશિકભાઈને છોડવા માટે આવ્યા છીએ અત્યારે. અમે ઘરે નથી ગયા, તો અમારા સોસાયટીમાં પાછી લાઈટ જ નથી. આજે મચ્છરા ખાવાના છે કૌશિકભાઈ. સારું, હાલો સવારે વહેલા આવજો, ભૂલશો માફ કરજો. અમારી માફ કરો સાહેબ. હાલો હાલો, મહાદેવ મહાદેવ. હાલો કૌશિકભાઈ ને મૂકીને ઘરે આવી ગયા. પવન તો જોઈએ, ઓહો આજે પવન વધારે છે, લાઈટ છે આવી ગઈ છે, વાંધો નહીં આવે. હા શું બેઠું, સારું ચાલો ઉપર જઈને હમણાં વાત કરું થોડી વારમાં, કે પવન બહુ બધું છે, તમને સંભળાશે નહીં. મહાદેવ હર, તો હું એડિટિંગ કરતો હતો અત્યાર સુધી, મારાથી વિડીયો એડિટિંગ ન થયો કે ઊંઘ આવવા માંડીને 12:30 જેવું થઈ ગયું, તો મેં તો સૂઈ જવું પડે. એડિટિંગ કરવા બેઠો તો લગભગ ક્યારનો, પણ આંખ બંધ થઈ જાય છે, અને 6 મિનિટનું એડિટિંગ થયું છે, અને બાકી બધું મેં તો સવારે વહેલો ઉઠી અને કરી નાખી છે. આંખોમાં આંસુડ આવી ગયા છે, તો કાંઈ નહીં, ચાલો કહું છાતીમાં દુખતું હતું, સોડા પી હતી અત્યારે અલગ ત્યાં સુધી છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરજો. નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય અને હર હર મહાદેવ. બાય. મહાદેવ તો હતી, મહાદેવ અત્યારે વિડીયો એડિટિંગ કરો, બોલું છું.